2017 જૈન મુનિ પર દુષ્કર્મના આરોપના કેસમાં સુરત કોર્ટે જૈન મુનિને દોષિત જાહેર કર્યા. સંભવત સજા જાહેર થાય તેવી શક્યતા છે. નાનપુરા વિસ્તારમાં સ્થિત ટીમલિયાવાડ ખાતે આવેલા મહાવીર દિગંબર જૈન મંદિરના ઉપાશ્રયમાં બિરાજમાન મૂળ મધ્યપ્રદેશના 49 વર્ષીય આરોપી શાંતિ સાગરજી મહારાજને દોષિત જાહેર કરવામાં આવ્યા. દુષ્કર્મના ગુનામાં અઠવા પોલીસે આરોપીને ધરપકડ કરી ગુનો દાખલ થતા જૈન મુનિ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. વડોદરાની એક શાવિકા યુવતીને તેના પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે મુનિએ સુરત બોલાવી, ત્યારબાદ એકાંત રૂમમાં લઈ જઈ તેણે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનારને આશીર્વાદ અપાવવાની બાને એના માતા પિતા સાથે ઉપાશ્રય ઉપર બોલાવી અલગ અલગ રૂમમાં બેસાડી અને એમની સાથે વિધિના બાના હેઠળ દુષ્કર્મ આચરેલું છે. શાંતિ સાગર મહારાજ છે અને રેપ કેસની કલમો એમની ઉપર લાગેલી છે.